ડભોઈ તાલુકાના ઝવેરપુરા કન્નેટ ગામના રહીશો દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ઝવેરપુરા ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। દીકરા દીકરીના લગ્ન કરવા કેટલાક વાલીઓને જ્યારે મોંઘવારીમાં અઘરું પડતું હોય છે, તેવામાં ઓછા ખર્ચે દીકરા દીકરીના લગ્ન થાય અને દીકરા દીકરીના માતા પિતાને વધુ શ્રમ ન પડે તે હેતુ સાથે સર્વજ્ઞાતિ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્નનું આયોજન કરનાર કન્નેટ ગામના અરવિંદભાઈ એમ વસાવા, કમલેશભાઈ એસ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા સમગ્ર આયોજન કરાયું હતું। આ સમૂહ લગ્નમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તેમજ સમસ્ત વસાવા સમાજ ગુજરાતના ઉપપ્રમુખ ચિમનભાઈ વસાવા, ખજાનચી જગદીશભાઈ ભગત સાથે સમસ્ત વસાવા સમાજની ટીમે હાજરી આપી હતી અને પ્રસંગની શોભા વધારી હતી। સમૂહ લગ્નમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું, જેમાં તિજોરીનું કન્યાદાન સ્વર્ગીય મોહનભાઈ ચતુરભાઈ વસાવાના નામે મુકેશભાઈ એમ વસાવા દ્વારા આપવામાં આવ્યું। પાટણવાડિયા ભીમપુરા ગામના સરપંચ જગદીશભાઈ રોહિત, રતનપુરના સરપંચ મોતીભાઈ રોહિત તેમજ સમગ્ર કન્નેટ ગ્રામજનો તેમજ બહારથી પધારેલ મહેમાનો દ્વારા આજની મોંઘવારીમાં જ્યારે દીકરા દીકરીના લગ્ન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે, તેવામાં ડભોઈ તાલુકાના ઝવેરપુરા અને કન્નેટ ગામના રહીશો દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરી દીકરા દીકરીના માતા પિતાને મોંઘવારીમાં ઉત્સાહપૂર્વક લગ્ન કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 4 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, તો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નવું જીવન શરૂ કરવા માટે તમામ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ ડભોઈ। આજે પંચમુખી હનુમાન મંદિરના સાનિધ્યમાં પ્રથમ સમૂહ લગ્નનું આયોજન સમગ્ર ઝવેરપુરા અને કન્નેટ ગામ થકી આ એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। એમાં સર્વ જ્ઞાતિના બધા જ જોડિયાઓ ભાગ લીધેલ છે। આ જોડિયાઓની આવક ઘણી જ ઓછી છે અને 4 જોડિયા પ્રભુતામાં પગલાં માંડે એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એ હિસાબે સમગ્ર ગામનું આયોજન છે અને હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર, પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યની અંદર આ સમૂહ લગ્ન થાય છે। આ સમૂહ લગ્નની અંદર રામજી મંદિર કરનેટથી ઝવેરપુરા પંચમુખી હનુમાનજી મંદિર સુધીનો વરઘોડો ટીમલી સાથે બહુ જ ભવ્ય રીતે કરવામાં આવેલ છે અને ગામનો ઉત્સાહ પણ જોવા મળે છે કે આવા સર્વ જ્ઞાતિના સમૂહ લગ્ન થવા જોઈએ અને જે બધાને માટે અને ઓછી આવકવાળા માટે બહુ સારા મહિનાના લગ્ન છે।